મેડમ, સાંધાના દુખાવા થવાના શું કારણ હોઈ શકે? સાંધાના દુખાવો થવાના ઘણા બધા કારણો હોય છે. તેમાંથી મુખ્ય 5 કારણ છે. નંબર 1, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, જે કે ઘસારો. કોઈ પણ સાંધામાં જ્યારે ઘસારો થાય છે ત્યારે કાર્ટિલેજ ડેમેજ થાય છે અને તમે સાંધો સીધો કરો છો કે વાળો છો ત્યારે તેમાં દુખાવો થાય છે. નંબર 2, રૂમેટોઇડ આર્થરાઇટિસ, સંધિવા ઓટો ઇમ્યુન બીમારી છે. તેમાં પોતાના જ શરીરની ઇમ્યુનિટી ના કારણે સાંધાઓ ડેમેજ થાય છે અને દુખાવો કરે છે. નંબર 3, ગાઉટ. ગાઉટમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. યુરિક એસિડના નાના નાના ક્રિસ્ટલ નાની નાની કણીઓમાં ફેરવાઈ જાય છે, જે સાંધાઓમાં જમા થાય છે અને ખાસ કરીને અંગૂઠાના સાંધામાં દુખાવો થવાની શક્યતા વધારે રહે છે. નંબર 4, બર્સાઇટિસ. બર્સા એક સાંધાની આજુબાજુ આવેલી ફ્લુઇડ ફ્રી કેવિટી છે, મતલબ કે જે પાણી ભરેલી કેવિટી હોય છે, જેમાં યુઝ્યુઅલી પોષણ પ્રોવાઈડ કરે છે, પરંતુ તેમાં સોજો આવી જાય તો તેમાં દુખાવો થઈ શકે છે. નંબર 5, ડાયરેક્ટ ઇન્જરી કે બ્લડ ટ્રુમા, મતલબ કે તમને ડાયરેક્ટ ક્યારેક મૂઢમાર વાગ્યો હોય તો સાંધા પર દુખાવો થવાની શક્યતા રહે છે.